નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને દુખી કરે છે તે સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. દોસ્તો, જ્યારે આપણે કોઈ પણ માણસથી વધારે પડતી આશા રાખીએ છીએ અને એ માણસ જ્યારે આપણી આશાને પૂરી નથી કરતા, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે વધારે પડતી આશા, ઉમ્મીદ બિલકુલ પણ ના રાખવી જોઈએ. એનાથી દુઃખી રહેવાનો વારો આવે છે. નંબર 2. જીવનમાં જો દુઃખી ના થવું હોય તો તમારી જિંદગીના દરેક ફેંસલા, તમારી જે પરિસ્થિતિ છે એને જોઈને લેવા જોઈએ. કારણ કે બીજાને જોઈને ફેંસલા લેશો તો હંમેશા દુઃખી રહેશો. એટલા માટે પોતાની પરિસ્થિતિ કેવી છે એને જોઈને જીવનના ફેંસલા લેવા જોઈએ. નંબર 3. બનાવટી સંબંધોથી તો ઘણું સારું છે કે તમે એકલા જ રહેતા શીખી જાઓ. નંબર 4. જીવનમાં તુફાન પણ આવવું જરૂરી છે. ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે. નંબર 5. અહીં દેખાય તો બધા જ માણસો જ છે, પરંતુ કેટલાક માણસો જખમો આપે છે અને કેટલાક માણસો જખમોને ભરતા હોય છે. મૌન રહેવું સારું છે એ માણસ માટે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર કરી નથી શકતા. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ પોતાનું દર્દ બતાવીએ એ જ આપણી મજા લેતા હોય છે. જે માણસ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી તેને સંતોષ નથી, તો એ માણસને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય એ નક્કી છે. વિશ્વાસ જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે, પરંતુ તેને તોડવા માટે ફક્ત અને ફક્ત એક પળ જ લાગે છે. બદલવાનું નક્કી છે. કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે. કારણ કે સમય પરિવર્તનશીલ છે, તે જરૂર બદલાય છે. મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે. કારણ કે જ્યાં મતલબ હોય ત્યાં સંબંધો ટકવાનું બિલકુલ પણ નક્કી નથી હોતું. ઘમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. ઘણી વખત ઘણું બધું હોય છે બોલવા માટે, પરંતુ મનની વાત મનમાં જ રહી જતી હોય છે. સંબંધોને પરિસ્થિતિઓ સાથે મેચિંગ કરી દો. યાદ રાખો, તમારી જિંદગી સુંદર બની જશે. ખોટી ઉમ્મીદ રાખવાથી તો એ જ સારું છે કે તમે સાચું બોલીને એ વ્યક્તિને ના પાડી દો. જિંદગી પોતાના હિસાબથી જીવજો સાહેબ. જો લોકોના હિસાબથી જીવશો તો ના લોકોના રહેશો કે ના ખુદ પોતાના રહેશો. લોકોને એનાથી નથી ફરક પડતો.
કે તમે કેવા સંજોગોમાંથી, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. કારણ કે જ્યાં તમારી કદર ના હોય ત્યાં બિલકુલ પણ રોકાવું ઠીક નથી હોતું. અહીં તમને સમજવાવાળું કોઈ નહીં મળે. જે પણ મળશે તમને સમજાવવાવાળું જ મળશે. તમને ફક્ત સલાહ આપવાવાળું જ મળશે. ક્યારેક ક્યારેક એવો સમય આવે છે જ્યારે આપણે ચૂપ રહેવું જ બહેતર હોય છે. કોઈ સાચા માણસ સાથે એટલું ખોટું ના કરવું કે એની સાથે કરેલા દગાનો પસ્તાવો તમને આખી જિંદગીભર રહે. જિંદગીમાં ભલે હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો બનાવજો દોસ્તો કે જ્યારે એ હજારો સંબંધો તમારી વિરોધમાં હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો રહે. ખોયેલી ચીજને યાદ ના કરો અને જે મળ્યું છે તેને બરબાદ ના કરો. ના ઘમંડમાં રહો કે ના અહંકારમાં રહો. બસ જેમના વિચારો તમારાથી નથી મળતા એમનાથી દૂર રહો. કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવતા દોસ્તો. કારણ કે જે ભીડ આજે તમારી સાથે ઊભી છે ને, યાદ રાખજો કે એ ભીડને તમારાથી કોઈને કોઈ મતલબ, કોઈને કોઈ સ્વાર્થ જરૂર છે. જે દિવસે તમારાથી સ્વાર્થ નીકળી ગયો એ દિવસે તમે એકલા પડી જશો. કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ. કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. કારણ કે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો. જે પોતાના હશે એ તમને રડવા જ નહીં દે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. વૃક્ષ ક્યારેય એ વાત પર ધ્યાન નથી આપતું કે તેના કેટલા પાન ખરી ગયા. તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત રહે છે. એવી જ રીતે તમે પણ જે કંઈ પણ થયું છે જીવનમાં એ ભૂલી જાઓ. શું નવું કરવાનું છે એના વિશે હંમેશા વિચારતા રહો અને એના પર કામ આપો. હંમેશા તમે જીવનમાં આગળ વધશો. જે લોકો દર્દને સમજે છે એ લોકો ક્યારેય દર્દનું કારણ નથી બનતા. જ્યારે વધારે હસવા અને બોલવાવાળો વ્યક્તિ અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજી લેવું કે તે માણસ અંદરથી તૂટી ગયો છે. કામયાબ માણસની ફક્ત ચમક જ લોકોને દેખાય છે. એ માણસે કેટલા અંધારા જોયા, એ માણસે કેટલી તકલીફ વેઠી, એ માણસે કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો એ કોઈ નથી જાણતું. કેટલાક માણસો આપણી જિંદગી બદલી દેતા હોય છે, જો એ મળે તો પણ અને જો ના મળે તો પણ. કેટલાક ખાસ લોકો હતા જિંદગીમાં, આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય જિંદગીમાં હતા જ નહીં. ઇંતજાર તો છે વાદા નિભાવી શકે એનો, બાકી વાદા તોડવાવાળા તો અહીં દરેક જગ્યાએ મળી જાય છે. એક વાત યાદ રાખજો કે
જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું સપનું મોટું હશે એટલી જ તકલીફ પણ મોટી હશે, અને જેટલી તકલીફ મોટી હશે એટલી કામયાબી પણ મોટી હશે. પીઠ હંમેશા મજબૂત રાખવી દોસ્તો, કારણ કે શાબાશી અને દગો બંને હંમેશા પીઠ પાછળથી જ મળતા હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.